ત્રણ ઉર્જા સ્તર જોડી દીધા આપણે, એ બી સી. આમ જતાં જેમ ઉર્જા વધતી જાય. કૂદકા આપેલો છે. આ પહેલો કૂદકો એના માટે λ1, બીમાંથી એમાં જાય તો એ ઉર્જા એ λ2 અને સીમાંથી એમાં જાય તો E3. હવે આ બેનો ગેપ અને આ બેનો ઉર્જાનો ગેપ હશે, તમે ડાયરેક્ટ જો નાના છોકરાને ખબર પડે, આ બેનો ગેપ અને આ બેનો ગેપ, તો એ બંનેના ગેપને તમે ધ્યાનથી જોશો ને ધડા હલાઈને બેટા, તો શું થશે? E1 પ્લસ E2 કરું તો આ બેના ગેપ જેટલો થઈ જાય એટલે E3 જેટલો થાય. બરાબર. આ ઉર્જા જે થાય, આ બેના ઉર્જાના સ્તરનો ગેપ અને આ બેના ઉર્જાના સ્તરનો ગેપ, તમે હાઇડ્રોજન માટે આમ જો ખાલી વિચારવું હોય તો હાઇડ્રોજન માટે વિચારો તો હમણાં 1 મિનિટમાં ક્લિયર થઈ જાય. 13.6, 3.4, 1.51 તમે કરશો એટલે આ બેના ગેપનો સરવાળો એ આ ગેપ જેટલો થાય. ડાયરેક્ટ નાના છોકરાને ખબર પડે. હવે આ સૂત્ર આવે આપણું Hc/λ1, આ આવશે Hc/λ2 અને આ છે Hc/λ3. Hc કોમન એન્ડ કેન્સલ તો આવશે 1/λ1 ઇઝ પ્લસ 1/λ2 λ3. ચોકડી ગુણાકાર કરી નાખો, ચોકડી ગુણાકાર, તો λ3 ઇઝ ઇક્વલ ટુ λ1 λ2 છેદમાં λ1 પ્લસ λ2. ડાયરેક્ટ લખી નાખ્યું, પતી ગયું. જો ઓ બાપુ ખબર પડી આમાં? એટલે એ લોકોએ જે લાંબુ કર્યું છે એના કરતાં ડાયરેક્ટ એ લોકોએ તફાવત લેખાશ, પણ મેં આ તફાવતને જ E1 કીધું, આ તફાવતને જ E2 કીધું, આ તફાવતને જ મેં E3 કીધું. ચલો 79. જો સારા અને મોટા દાખલા બધા આ જ છે. 79 બોલ દો બેટા. હાઇડ્રોજન જેવા પરમાણુ માટે નીચે ઊર્જા સ્તરો દર્શાવ્યા છે. બોહરની પ્રથમ કક્ષાની ત્રિજ્યા. હવે એક વસ્તુ જુઓ, ઉર્જા સ્તર તમે જોશો ને તો અલગ આપ્યું છે. જો એ લોકોએ શબ્દ વાપરેલો છે હાઇડ્રોજન જેવા, એટલે હું આકૃતિ દોરું છું, જોજો ખાસ આકૃતિ દોરું છું એના પર ધ્યાન આપજો. આ સ્પીકર કોઈનું ચાલુ છે? EVમાં જ છે, ખાલી આંકડા લખું છું, ખાલી આંકડા લખું છું. ચલો હવે અંદર નહીં જુઓ. આમાંથી તમને પહેલી શું કીધું છે? પ્રથમ કક્ષાની ત્રિજ્યા કીધી છે. પ્રથમ કક્ષાની ત્રિજ્યા R શોધવાની કીધી છે. R શોધવાનું કીધું છે. આમાં એક વસ્તુ ક્લિયર થયું. પહેલાં તો એક વસ્તુ ક્લિયર થયું કે આમાં ત્રિજ્યા નથી. જોજો પહેલી વસ્તુ, આમાં અવાજ આવે છે બેટા? કોનું સ્પીકર ચાલુ છે? ચલો એક મને વસ્તુ કહો, આ ઉર્જા તમને આપી દીધી છે અને પહેલી કક્ષાઓ તેને કહી દીધી. જો ધ્યાન આપજો, ઉર્જા અને પહેલી કક્ષા. એક વસ્તુ ખાલી ક્લિયર થવું જોઈએ. આ જે છે ને આ એક અગત્યનું છે મારે તમને કહેવાનું કે પહેલી કક્ષાની ઉર્જા અહીંયા જુઓ 54.4 છે. એટલે કે આ પહેલી કક્ષાની ઉર્જા એ ખરેખર તમારો હાઇડ્રોજન પરમાણુ તો આ છે જ નહીં. પહેલી વસ્તુ એ ક્લિયર થાય. એટલે આપણે ઝેડ અલગ છે તો આપણને ઉર્જા આપી તો ઉર્જાનું સૂત્ર આવે. આપણું ઉર્જાનું સૂત્ર શું આવે? E ઇઝ ઇક્વલ ટુ -13.6 Z²/n². હા, Z²/n². ઉર્જા આપેલી છે કેટલી છે બેટા? 54.4. 54.4 બરાબર -13.6 Z²/n². બોલો. અને આ 54.6 કેટલા માટે થાય? બોલો તો ફટાફટ. 13.6 દૂ તેરી 6 તેરી 18, 6 ચોક 4 થશે. 4 બરાબર Z² પહેલી કક્ષા એટલે 1, Z બરાબર તમારો આવી ગયો બીજો. આ Z બીજો આવ્યો તો તમારે ત્રિજ્યા શોધવાની કીધી છે. ત્રિજ્યાનું આપણું સૂત્ર હતું R બરાબર, યાદ હોવું જોઈએ. ત્રિજ્યાનું સૂત્ર શું હતું? R બરાબર 0.53 n²/z. 0.53 આ 0.53 એટલે આગળનો બધો અચળ પદો આવી ગયા n², તો 0.53
આ 1 છેદમાં z એટલે 2 કિંમત આવી જાય. બહુ મસ્ત દાખલો જો. એક પરથી બીજી વસ્તુ શોધવાનું કીધું છે. ત્યાર પછી ચલો 80મો વાંચ રકમ. હાઇડ્રોજન પરમાણુ શરૂઆતમાં n બરાબર 2 કક્ષામાં હોય તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનને ઘણા દૂર લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? આ કોણ ટીવી સંભળાવે છે? એટલે આ બધું અવાજ ધ્યાન રાખો. પાછું એકવાર બોલતો બેટા. હાઇડ્રોજન પરમાણુ શરૂઆતમાં n બરાબર 2 કક્ષામાં હોય તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનને ઘણા દૂર લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? ઇલેક્ટ્રોન ને પ્રોટોનને દૂર લઈ જવા માટે, એટલે મને એમાં મજા નથી આવતી. બરાબર, ઇલેક્ટ્રોન ને પ્રોટોનને ક્યાં લઈ જવા માટે? દૂર લઈ જવા માટે. આ વસ્તુ ક્લિયર હતું. એ લોકોએ લખ્યું છે ઉપરથી તમને ત્રાસ આપ્યો છે. હું મારી રીતે તમને સમજાવું. જુઓ, આ પ્રોટોન થઈ ગયો અને એની ફરતે n બરાબર 2 કીધું છે. એટલે આ પહેલી કક્ષા અને આ બીજી કક્ષા. જોજો, આ કઈ કક્ષા? તમારી પહેલી કક્ષા અને આ બીજી કક્ષા. એટલે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં છે. આપણો આ ઇલેક્ટ્રોનને એમ કીધું છે પ્રોટોનને ઇલેક્ટ્રોનને એકબીજાથી, પ્રોટોનને ઇલેક્ટ્રોનને ઘણા દૂર, આ બેને એકબીજાથી દૂર કરવાના. ટૂંકમાં આને હું અનંત અંતરે લઈ જાઉં. અનંત અંતરે આને એકલાને અનંત અંતરે લઈ જવાનું. કયા અંતરે લઈ જવાનું? અનંત અંતરે. તો શું કરવું પડે? આને મારે અનંત અંતરે લઈ જવું હોય તો આને અનંત અંતરે લઈ જવું છે. તો બીજી કક્ષામાંથી કઈ કક્ષામાં જવાનું છે? અનંત કક્ષામાંથી. બીજી કક્ષામાંથી અનંત કક્ષામાં જવાનું. બીજીમાંથી અનંતમાં. હાઇડ્રોજન છે, હાઇડ્રોજન. હાઇડ્રોજન માટે જ આપણે આ કાંડ કરી શકીએ. હાઇડ્રોજન એટલે આવે -3.4. એટલે તમારે બીજામાંથી અનંતમાં લઈ જવું હોય, બીજામાંથી અનંતમાં લઈ જવું હોય તો +3.4 EV જેટલી ઉર્જા જોઈએ. તો E બરાબર 3.4 EV. તો 3.4 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 આવી ગયો જો ડાયરેક્ટ. આમાં બીજી કક્ષા હાઇડ્રોજન પરમાણુ શરૂઆતમાં n બરાબર 2 કક્ષામાં હોય તો, એટલે એનો મતલબ આપણે ઇલેક્ટ્રોન સમજવાનું છે. હાઇડ્રોજન થોડો હોય. હાઇડ્રોજન તો પરમાણુ છે. કક્ષામાં કોણ હોય? ઇલેક્ટ્રોન. શબ્દ હા, એટલે શબ્દમાં થોડીક ભૂલ છે પણ આપણે સમજી જવાનું એમ કે હાઇડ્રોજન પરમાણુમાં શરૂઆતમાં n બરાબર 2 કક્ષામાં હોય તો, એટલે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન લખવાનું રહી ગયું હોય, અથવા તો આપણે પછી જાતે સમજવું પડે એમ. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન n બરાબર 2 કક્ષામાં છે એ લખો. અને પાછો શબ્દ નીચે શું વાપરો? જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનને ઘણા દૂર લઈ જવા માટે. પ્રોટોનને તો આપણે ગતિ કરાવી જ નથી શકતા. આ બેને એકબીજાથી ઘણા દૂર. ઘણા દૂર એટલે છેલ્લે આપણા માટે દૂરથી દૂર કયું આવે? અનંત. એટલે આને કૂદકો મારી ક્યાં લઈ જવાનો છે? આપણે અનંત કક્ષામાં. એટલે કૂદકો મારી અનંત કક્ષામાં લઈ જવું હોય તો કાંઈ જ નહીં. કેટલી ઉર્જા જોઈએ? બીજી કક્ષામાં 3.4 માઇનસ, તો અનંત કક્ષામાં લઈ જવા માટે કેટલી ઉર્જા આપવી પડે? +3.4. આવું કેમ રમું છું હું? આવું હું કેમ કરી શકું છું? હાઇડ્રોજન છે એટલે. પેલી બાજુ પાણી આપ. ઓ બાબા, ખબર પડે છે બેટા? આ બધા વચ્ચે હેરાન કરવા આવે છે એક પછી. હા, આમાં ઉર્જા ખબર હોય એટલે જ તમે કરી શકો, બાકી નહીં. હા, એવું નહીં. પછી જો કદાચ તમને આ હાઇડ્રોજન પરમાણુ જગ્યાએ તમને આ હિલિયમ પરમાણુ આપી દે, બરાબર, તો ફટાફટ તમે સૂત્રના અંદર કિંમત મૂકીને ઉર્જા ઝડપથી ગણી શકો. આ તફાવતના ફટાફટ કક્ષા દોરી 2 મિનિટમાં તમે આ ઉર્જા ઝડપથી ગણી શકો. હું જે કહેવા માગું છું ખબર પડે છે? એ તમને કયું ફાવે? કારણ કે આ સમીકરણ થોડા યાદ આવવાના કે આપણે આમ કરવાનું. હું તો એટલું વિચારું એટલે મેં કીધેલું કે આ બહુ અગત્યનું છે. બીજી કક્ષામાંથી અનંત કક્ષામાં. મારા માટે બીજી કક્ષામાં જે હોય અનંત કક્ષામાં 0 કરવાની, એટલે અહીંયા એટલી પ્લસ મૂકી દઉં. ચલો આગળ. ખબર પડે છે મારા દીકરાઓને? ચલો આગળ. કયું બોલો? હવે બધા નાના નાના એવા છે. 81 બોલો. એક ઇલેક્ટ્રોનની તેની ધન સ્થિતિમાં દ બ્રોગલી તરંગ લંબાઈ 2.116 એંગસ્ટ્રોમ છે તો એક મિનિટ પહેલા શબ્દ પર ધ્યાન આપો. તેની ધરા સ્થિતિમાં દી બ્રોગલી તરંગ લંબાઈ. તો બ્રોગલીનું સૂત્ર આવડે છે? લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/mv. અમુક જરા નીકળી ગયા પાછા. હાજરી પૂરી નીકળી નથી જતા ને બેટા, જોતા રહેજો.
આજે બોલ નાખો તો બેટા. ચલો, લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ બાય એમવી. લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ બાય એમવી. અને એક મેં તમને સૂત્ર કીધેલું, જે સૂત્ર ગાયગરને માર્શલના પ્રયોગમાં આવે પણ એ નીકળી ગયું છે, પણ મેં તમને યાદ રાખવાનું કીધેલું, એચ અપોન, યાદ છે માં દીકરાઓને? કોણ બોલશે? એટલે 61 જણામાંથી એક જણ. કોણ? ભૂરિયા મુનશી બોલો. √2mk મુનશી ને? √2mk. જો ગતિ ઉર્જા હોય તો કે, ગતિ ઉર્જા હોય તો કે, સ્થિતિ ઉર્જા હોય તો ઈવી, સ્થિતિ ઉર્જા હોય તો ઈવી, અને કુલ ઉર્જા હોય તો ઈ. આ મેં બૂમો પાડી પાડીને કીધેલું. આ કઈ ઉર્જા હોય? હા ને બેટા, યાદ હોવું જોઈએ. 12મા પાર્ટને એમસીક્યુ કરો છો, સૂત્ર મારે તમને પૂછવાના. એવો મારી પાસે થોડો ટાઈમ છે કે તમને અત્યારે એમસીક્યુ પૂછું, એક તો હાજર છો ને સૂત્ર પૂછું. એટલું તો જાતે કરો યાર. ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, કુલ ઉર્જા. આ બેટા બહુ બકવાસ કામ તમારું યાર. આખો દિવસ હવે તો નવરા હશો, એનો ફાયદો જ છે. 3 કલાક કે 4 કલાક પછી તો નવરા કે નહીં, તો પહેલાં સૂત્ર મોઢે કરાય કે નહીં? હા, હવે જ બગાડ નાખો ખોટું યાર. ચલો જવા દે, તમને શું કહેવું હવે? કાંઈ વાંધો નહીં, ચલો જવા દે. મારું કામ કરો, તમારે કરવું હોય તો કરજો. ચલો, લેમડા આપ્યો છે અને તમને શું શોધવાનું કીધું? વેગ આવડશે? વિનય સૂત્રનો કરતા બનાવો. એચ પ્લાન્કનો અચળાંક 6.625 અથવા 6.65 લીધો છે, એ જાતે કરી નાખજો. 82મો બોલો. 82 હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 1.2 × 10⁻8 સેકન્ડ જેટલા બોલો સમયગાળો. સમયગાળામાં એક મિનિટ. સમયગાળો ડેલ્ટા ટી બરાબર 1.2 × 10⁻8 સેકન્ડ સમયગાળામાં. બોલ. n બરાબર 3 કક્ષામાંથી n બરાબર 2 કક્ષામાં સંક્રાંતિ કરે તો ઇલેક્ટ્રોન પર આ સંક્રાંતિ દરમિયાન લાગતું સરેરાશ ટોર્ક ગણો. 3 થી 2 માં સંક્રાંતિ કરે તો લાગતું સરેરાશ ટોર્ક શોધવાનું કીધું છે. 3 થી 2 માં સંક્રાંતિ કરે તો લાગતું સરેરાશ ટોર્ક શોધવાનું કીધું છે. લાગતું સરેરાશ ટોર્ક. તો ટોર્કનું સૂત્ર શું આવે બેટા? અહીંયા યાદ જો એક વસ્તુ કહ્યું, મને ટોર્કનું સૂત્ર યાદ નથી આવડતું. સાંભળો, ટોર્ક એટલે મને એક બળ યાદ છે. તો બળ F = dp/dt, અથવા આપણે એને એમ કહેતા ΔP/ΔT. તો ટોર્ક ટાઉ = ΔN બાય, કારણ કે અહીંયા રેખીય વેગ આવે તો અહીંયા કોણીય વેગ આવે. સમય આવે તો ΔT આવે. ΔL/ΔT આ કોણીય વેગ. કોણીય વેગ, આ કોણીય વેગ, સોરી વેગ નહીં, વેગમાન. આ રેખીય વેગમાન તો આ કોણીય વેગમાન. આ રેખીય વેગમાન તો આ કોણીય વેગમાન. તો કોણીય વેગમાનમાં કરવાનું શું મારે? કંઈ જ નહીં. કોણીય વેગમાન નથી, કોણીય વેગમાનમાં થતો ફેરફાર છે. તો L2 - L1/ΔT. બરાબર, L2 - L1/ΔT. L2 એટલે શું આવે? પાછો આપણો અધિતર્ક કયો? પહેલો. L = શું આવશે? NH/2π. તો N આપણે ક્યાંથી જઈશ? ત્રીજામાંથી બીજામાં. ત્રીજામાંથી શું થશે? બીજામાં. એટલે આપણે તો સોરી, બીજામાંથી ત્રીજામાં કે ત્રીજામાંથી બીજામાં જાય. તો L2 L3 લખું બીજામાં જ, એટલે N2H/2π -N3H/2π છેદમાં ΔT. બાકીનું જાતે કરી નાખજો. હા, તમારો જવાબ એટલે અહીંયા જુઓ. તો શું થયું? H/2π × ΔT કોમન, અંદર વધશે N2 - N3. સર જવાબ ઋણ આવશે. ઋણ આવે એટલે એટલો ઘટાડો દર્શાવે. બરાબર, આપણે ખાલી સરેરાશ કીધું છે એટલે એ લોકોએ આંકડો લેવાનો કીધો છે, બીજું કંઈ નહીં. ચલો પછી 83મો બોલો ફટાફટ. ઇલેક્ટ્રોનની ચોથી કક્ષામાં કોણીય વેગમાન 2 × 10⁻34 જૂલ / સેકન્ડ હોય તો પાંચમી કક્ષામાં કોણીય વેગમાન. ચોથી અને પાંચમી સરખામણી કીધી છે તો L = NH/2π. બોલ ને બેટા. 82 માં તો ઉપર લખ્યું ત્રીજામાંથી બીજામાં, અને પછી આપણે L માં લઈએ ત્રીજામાંથી પહેલામાં આવ્યું કેમ?
પહેલું નથી, આ 1 2 લખો, તફાવત લખો મેં. આ ચાલ ને મારી દીકરી, એટલે અહીંયા 2 અને અહીંયા 3. પહેલું નથી, આ L3 એટલે મેં 1 લખ્યો નિયમ. ચલો તો આપણે કહીએ બરાબર. ત્રીજામાંથી બીજામાં તો L2 માઇનસ L3. ચલો તું કહીએ બરાબર. ચલો મેં શું કીધું હતું, 1 2 એટલે 1 એટલે શરૂઆત ને 2 એટલે અંતિમ એમ. પણ આપણે કક્ષા પ્રમાણે અહીંયા 2 અને 3 લખી નાખીએ. ચલો વાંધો નહીં, બરાબર. L ઇઝ ઇક્વલ ટુ NH અપોન 2π, NH અપોન 2π બરાબર. H અને 2π સરખામણી કીધી એટલે H અપોન 2π અચળ પદ કાઢી નાખો તો L ચલે છે શું આવી જાય, N. L ચલે છે શું આવી જાય, N. તમને બે ચોથી અને પાંચમી કક્ષા કીધી છે, નાના છોકરાને આવડે. ચોથી કક્ષા છેદમાં પાંચમી કક્ષા તો ઇઝ ઇક્વલ ટુ N4 છેદમાં N5. હવે જે શોધવાનું કીધું છે, કઈ કક્ષાનું શોધવાનું કીધું છે, પાંચમી કક્ષામાં. તો આ પાંચમી કક્ષાનું કોણીય વેગમાનને સૂત્રનો કરતા બનાવો, જવાબ લાવી દેવો. બરાબર? હા કે ના? ભાઈ બધા જુઓ. આટલી વાર થાય છે એમ ને તમારા સુધી પહોંચતા. આગળ જોશું. ચલો કયું આવ્યા, 84. વાંચ. એક હાઇડ્રોજન પરમાણુ ધરા સ્થિતિમાં 12.1 keV ઉર્જાવાળા ફોટોનનું શોષણ કરે છે એક તો મિનિટ, કોણીય એક વિજ્ઞાનમાં થતો ફેરફાર. માં બોલી ગઈ. ચલ બોલ, પાછું બોલ. એક હાઇડ્રોજન પરમાણુ ધરા સ્થિતિમાં 12.1 keV ઉર્જાવાળા ફોટોનનું શોષણ કરે છે તો કોણીય વિજ્ઞાનમાં થતો ફેરફાર. ચલો ધરા સ્થિતિમાં એટલે જો પણ લેક્ચર હતો, હું કોઈ નવરી નહોતી. બોલો ભાઈ, ઘરમાં આવું થાય, સાંભળો છો ને બધા? સ્પીકર બંધ રાખજો ભાઈ, મમ્મી ખીજાય ત્યારે. ઓ બાળકો, હા કે ના? મમ્મી ખીજાતા હોય, મારતા હોય તો લેક્ચરને બંધ રાખજો ભાઈ. તમારા ટીચર આવે એટલે હું બંધ કરી દઉં. એ ખીજાવા આવે તો ધ્યાન રાખવું પડે, નકર ઇજ્જતના ફાલુદા થઈ જાય. વાંધો નહીં. ચલો આ પહેલી કક્ષા ધરા સ્થિતિ કીધી છે હાઇડ્રોજનમાં. હાઇડ્રોજન માટે છે એટલે હું આ ડાયરેક્ટ લખું છું. આ 13.4 બરાબર. હાઇડ્રોજન માટે 13.4 અને કીધું છે 12.1 EV વાળા ફોટોનનું શોષણ કરે એટલે એના પર ફોટોન આપાત થયો. કેટલા છે, +12 પોઈન્ટ એટલે +12.1. તો જવાબ કેટલો આવે બેટા, કરો તો? 1.5 ક્યાંથી થયો? હા સોરી 13.6. ઓકે, એટલે 1.5 આવે માઇનસ. હા તો 1.5 આવે એટલે બુદ્ધિ તરત ચાલ્યું છે. 1.5 માઇનસ 1.5 ઉર્જા આવી તો એ સીધું કઈ કક્ષામાં આવે, ત્રીજી કક્ષામાં. 13.6 13.6 3.4 1.51. હા એટલે ત્રીજી કક્ષામાં ડાયરેક્ટ આવી ગયો. મેં ડાયરેક્ટ કરી નાખ્યું ત્રીજી કક્ષામાં. અને એના માટેનું હવે કોણીય વેગમાન. તો કોણીય વેગમાનનું સૂત્ર શું આવે, L ઇઝ ઇક્વલ ટુ NH અપોન 2π, NH અપોન 2π. તો બસ કિંમત મૂકો, જવાબ મળી ગયો. હું આવી જે ઉર્જાની ગણતરી આવે ને, હું એ ઉર્જાની ગણતરી એ લોકો કરે એમાં ન પડું, હું આમ ન પડું. જો હું મારી રીતે પહેલાં વિચારું, આમ ગણતરી કરવા ન બેસું. હું આ રીતે વિચારવાનો છું, હું ડાયરેક્ટ જ વિચારું. હાઇડ્રોજન છે એટલે કક્ષા કે એટલે હું પહેલાં આ દોરી જ નાખું. આ બધામાં પડું જ નહીં. કક્ષા કે પછી ફોટોન આપે અથવા મુક્ત થાય એટલે તરત ક્વોન્ટમ અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કરું. હું મારી વાત કરું છું, તમારી વાત નથી કરતો, હું મારી વાત કરું છું. ચલો આગળ જુઓ, કયો આવ્યા એના પછી 85. ચલો આજે પાઠ પતી જશે. બોલો 85. પ્રથમ બોહર કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ 3/137 છે, જ્યાં c એ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે. તો બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ. હવે ઝડપનું સૂત્ર યાદ છે માં પૂરો? મેં તમને આગળ કીધેલા. ચલો 85 એકવાર પાછું યાદ કરાવી નાખું, કાલે જ ચલાવેલું મેં. ચલો લખો, પહેલાં મને લખાવો તો કયા કયા હતા આપણે. પહેલાં R કહીએ તો R ચલે છે શું આવે, n²/z. બીજા બધા બોલજો ભાઈ આવડતું હોય તો. R ચલે છે n²/z. ઉર્જા E ચલે છે z²/n². અને વેગ આવે V ચલે છે, હા આ Z લખાવશે z/n. પછી બીજું બોલો કયું હતું આપણે સાથે સાથે? કોણીય વેગ ઓમેગા પણ મેળવેલું યાદ છે? તો આના પરથી જ
હા આના પરથી જ એટલે આમાં v ઇઝ ઇક્વલ ટુ આપણે v ઇઝ ઇક્વલ ટુ કંઈક z સ્ક્વેર બાય n ક્યુબ હતું. આ યાદ રાખવાનું બેટા, n ક્યુબ ડાયરેક્ટ કરવા માટે z સ્ક્વેર બાય n ક્યુબ ડાયરેક્ટ કરવા માટે. તો આપણે બસ કંઈ કીધું નથી. કયું પહેલાં તો બોહર કક્ષામાં બોહર આવે, જો પ્રથમ બોહર એટલે એક બુદ્ધિ ચાલવી જોઈએ બેટા. બોહર કક્ષામાં હાઇડ્રોજન આવે, કારણ કે બોહરે પ્રયોગ કોના માટે કરેલો? હાઇડ્રોજન માટે. એક વસ્તુ ક્લિયર ધ્યાન રાખજો, બોહર કક્ષા શબ્દ વાપરું છે લોકોએ, બોહર કક્ષા. તો બોહર આવે એટલે સૌથી પહેલાં કોણ આવે? હાઇડ્રોજન, કારણ કે એ લોકો બોહરે હાઇડ્રોજન માટે કામ કરેલું. હું બોલું જ કંઈ ખબર પડે છે? એટલે આ ઝેડ એક થઈ જાય. એ લોકોએ શબ્દ બોહર વાપરો, બોહર. તો બોહરની વાત કરો તો બોહર માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જાય. એટલે આપણું સૂત્ર આવશે વી ચલે છે 1/n. બસ સાબિત કરવાની જરૂર નથી. પછી બસ ગુણોત્તર લઈ લો. પહેલી કક્ષા અને બીજી કક્ષા આપેલી છે, તો તમારે બીજી કક્ષાનો શોધવાનું છે. તો v2/v1 ઇઝ ઇક્વલ ટુ n1/n2. ટૂંકમાં v2 બરાબર v1/2 થાય, કારણ કે આ તો 1 છે, એનો ભાગ્યા 2, તો ભાગ્યા 2 કરી નાખો, આવી ગયો એ. જો તો બાળકો કંઈ ખબર પડે છે? ભાગ્યા 2 કરો એટલે એ આવી ગયો તમારો. ચલો હવે 86મો ફટાફટ 86 બોલો. બોલો 86માં શું છે? રકમ જ બેટા. હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ કક્ષા માટે ન્યૂનતમ ઉત્તેજિત સ્થિતિમાન ન્યૂનતમ ઉત્તેજિત સ્થિતિમાન કયો પરમાણુ કીધું છે? હાઇડ્રોજન. હવે મારે તમને સમજાવું કે મેં હું વિચારું છું. ચલો 1 મિનિટ. કયો છે? 86. હું નીચે સોલ્યુશન જોયું જ નથી, બરાબર. એ લોકો એમ કીધું છે ન્યૂનતમ ઉત્તેજિત સ્થિતિમાન, બરાબર. ન્યૂનતમ ઉત્તેજિત સ્થિતિમાન. તો પહેલાં તો એક ખબર પડવી જોઈએ તમને, ન્યૂનતમ હાઇડ્રોજનની પ્રથમ કક્ષા માટે કીધું છે. તો ન્યૂનતમ ઉત્તેજન તો આમ દોરો તો નાનામાં નાની ઉત્તેજિત અવસ્થા, તો આ ધરા સ્થિતિ કહેવાય એને. તો આ તમારી કહેવાય પ્રથમ ઉત્તેજિત અવસ્થા. તો ધરા સ્થિતિમાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં જાય તો આપણને આ ખબર છે, આ કેટલા આવે? -13.6 અને આ આવે 3.4. તો આ સ્થિતિમાન, આના વચ્ચેનું સ્થિતિમાન એટલે એ જે સંક્રાંતિ કરે પ્રથમ ન્યૂનતમ ઉત્તેજિત સ્થિતિમાન, તો આ બે વચ્ચે જે ઉર્જાનો તફાવત હોય તો એ કેટલો થાય? સીધો બાદબાકી કરે 10.2. ટૂંકમાં 10.2 EV જેટલી ઉર્જા હું પ્લસ સ્વરૂપે આપું તો એ પ્રથમ ન્યૂનતમ ઉત્તેજિત અવસ્થામાં એટલે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં પહોંચી જાય એમ. 10.2 EV જેટલી ઉર્જા આપું તે ધરા સ્થિતિમાંથી કઈ અવસ્થામાં આવી જાય? પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં. ચલો 87 ખબર ન હોય પડી તો પૂછજો પાછા. એ લોકોએ એમ કીધું ન્યૂનતમ ઉત્તેજિત સ્થિતિમાન એટલે એનો મતલબ શું કે એ ઉત્તેજિત અવસ્થામાં જવી જોઈએ, પણ ન્યૂનતમ એટલે ક્યાં આવે? પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં. તો એ જવા માટે તમારે કેટલી ઉર્જા આપવી પડે? એના માટેનું સ્થિતિમાન કેટલું? સ્થિતિમાન એટલે ઉર્જા, ઇલેક્ટ્રોનને આપવામાં આવતી ઉર્જા. તો EV થાય, સ્થિતિમાન એટલે EV, V થાય, પણ ઇલેક્ટ્રોનની ઉર્જા એટલે આપણે EV લખી નાખીએ તો એ કેટલું થાય? 10.2. આ ઇલેક્ટ્રોનની ઉર્જા થઈ ગઈ. સ્થિતિમાન પૂછે તો 10.2. આગળ વોલ્ટ થઈ જાય. E કાઢ નાખું છું, આ EV લખું છું એટલે ઉર્જા થઈ ગઈ, પણ આપણે તો સ્થિતિમાન લખવું હોય તો 10 પોઈન્ટ શું લખવું પડે? 2. ચલો આગળ 87મો આગળ આવી ગયો એમ જ છે. 87મો આગળમાં આવી ગયો એમ જ છે ને, જવા દે. બરાબર, કક્ષા કૂદકો મારીને 87મો એ જ છે. પછી 88મો વાંચ, આગળ પ્રમાણે છે 87મો. 88મો વાંચો બેટા. હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોનની ઉર્જા -3.4 eV છે, તો તેનું કોણીય વેગમાન. ચલો ઉર્જા આપી છે, હાઇડ્રોજન કીધો છે, આગળ આવી ગયું એમ જ થયું. ઉર્જા E બરાબર આપેલી છે 3.4 EV, એટલે આ ઉર્જા શોખની નથી આપતા. આ ઉર્જા શોખની નથી આપતા એ લોકો.
આ ઉર્જા આપે છે હાઇડ્રોજન માટે છે એટલે તમને કક્ષાનો ક્રમ કીધો છે. કયો કક્ષાનો ક્રમ થાય શોધવાનું નહીં, ડાયરેક્ટ ખબર પડી જોઈએ આપણને. આ એ લોકો સૂત્ર મૂકીને શોધે, આપણે એવું થોડું કરવાનું છે, આપણને ખબર છે ડાયરેક્ટ. હા, n બરાબર કેટલી 2, 13.4 2, n બરાબર 2. તો કોણીય વેગમાન શોધવાનું કીધું. સૂત્ર તમને કદાચ આવડે છે, કારણ કે મને તો આવડે છે, પણ તમારો ઉપર કંઈ વિશ્વાસ નહીં મને. L = NH/2 વાર્તા પૂરી. આમાં ક્યાં લખવાની જરૂર છે? આટલું બધું ક્યાં શોધવાની જરૂર છે? ખાલી પેલું બ્રહ્માસ્ત્ર આવડવું જોઈએ. અને હા, સૂત્ર સાથે બ્રહ્માસ્ત્ર વિપુલ સરે શોખનું નથી કીધેલું, કામનું છે. મેં કીધેલું કામનું નહીં, બહુ જ કામનું છે, એટલે તેને બ્રહ્માસ્ત્ર કીધું છે. આગળ હવે બાળકો કંઈ ખબર પડે છે? એટલે અમુક જણા કે આવ્યો ત્યાંનો બ્રહ્માસ્ત્ર કરે છે. કેટલી વાર છે હવે? 10 મિનિટનો હજી આવ્યું નથી. હે 11:35 હજી 10 મિનિટ આવે પછી વાત. ચાલો જો આગળ 88 આવ્યો, પછી 89. ચાલ બોલ. 10 ગણા આયોનાઇઝ સોડિયમ પરમાણુની આયનીકરણ ઊર્જા. ચલો અહીંયા ધ્યાન આપો. પહેલાં એક વસ્તુ મને ક્લિયર કરો. જે શબ્દ મેં પહેલો સાંભળ્યો ને, જે મારા કાનમાં પડ્યો સીધો રકમ વાંચ્યો, એટલે 10 ગણા આયોનાઇઝ્ડ સોડિયમ. પહેલો જે શબ્દ જે મારા કાનમાં આમ કંઈક નવું, હા મારા કાનમાં જેને આ હાઇડ્રોજન ન થાય એ ખોટી વાત. બેન આવી ખોટી વાતો નહીં કરવાની તમારે. સોરી બામ, બુદ્ધિનું પ્રદર્શન કરી નાખ્યું છે તમે. એને અહીંયા આવશે એને 10+. એટલે એનો મતલબ એવો થયો કે આ જે ન્યુક્લિયસ છે એમાં પ્રોટોન 11 અને એની ફરતે 1 ઇલેક્ટ્રોન. એટલે મારા માટે 10 મિનિટ છે એટલે 11:35 11:34 પતશે, બરાબર? 11:34 પતે એટલે તમારે પાછું 34 પતે 40 જોડાવાનું. પછી આ ચેપ્ટર પૂરું કરશું પછી પતાવી દેવું, બરાબર ને? 11:40 જોડાવજો. હા કે ના? 11:40 જોજો. આપણે થોડુંક 10 15 20 મિનિટ લઈને પતાવી દેવું, બરાબર? હવે આ જો આવ્યું છે 11, તો આમાં ચાલુ જોઈએ ઝેડ કેટલો 11. કક્ષા તમારે કક્ષા શોધવાની કીધી છે ને, આયોનાઇઝ ઉર્જા શોધવાની કીધી છે. પરમાણુ, હવે પરમાણુ કઈ કક્ષામાં છે એ લોકોએ કીધું નથી, પણ એક જ ઇલેક્ટ્રોન છે એટલે આપણે 1 ઇલેક્ટ્રોન છે એટલે કઈ કક્ષામાં લઈ લઈએ? પહેલી કક્ષામાં. તો બસ હવે સૂત્ર મૂકી દો. આપણું સૂત્ર કયું હતું બોલો? E = કયો આવે? 13.6 -13.6 Z²/n². આટલી ઉર્જા કંઈક સમથિંગ, ચલો આ સમથિંગ કોઈક -x ઉર્જા આવી. હું એમાં પડતો નથી, કિંમત મને નથી જોઈતી. -x આવી તો એ મૂકી દેશો. આ 11 છે અને કિંમત મૂકો જે આવી, મારે આમાં કંઈ પડવું જ નથી. આ કંઈક ઉર્જા આવી, બરાબર? એટલે એ લોકોએ પાછો આંકડો જ લખ્યો, ઘાતમાં જ લખ્યો. જે ઉર્જા આવે એ લોકોએ શબ્દ વાપર્યું છે એની આયનીકરણ ઉર્જા કીધી છે. આયનીકરણ ઉર્જા એટલે આ જે આયનીકરણ ઉર્જા એટલે આ જે ઇલેક્ટ્રોન છે એની આયનીકરણ ઉર્જા કીધી છે. આયનીકરણ ઉર્જા એટલે મારે આ ઇલેક્ટ્રોનને મારે ક્યાં મૂકી દેવો પડે? અનંત કક્ષાએ. આ ઇલેક્ટ્રોનને અનંત કક્ષાએ મૂકવો પડે. એટલે આ જેટલી ઉર્જા હશે એટલી ઉર્જા મારે કયા સ્વરૂપમાં આપવી પડે? પ્લસ. એ એની આયનીકરણ ઉર્જા થાય. દાખલા તરીકે આપણું સાદું ઉદાહરણ લઈ લઈએ, હાઇડ્રોજન. ચલો આ હાઇડ્રોજનમાં અહીંયા ઇલેક્ટ્રોન છે પહેલી કક્ષામાં, તો એની ઉર્જા થાય 13.6 માઇનસ આ EV. તો આની આયનીકરણ ઉર્જા એટલે આ હાઇડ્રોજન પરમાણુ છે, મારે એને H+ ફેરવવો છે, મારે એનો આયન બનાવવો છે. આ જે હાઇડ્રોજન છે એનો મારે આયન બનાવવો છે. તો મારે આ જે ઉર્જા છે એ કેટલી છે? 13.6. તો મારે આયન બનાવવા માટે આ ઇલેક્ટ્રોનને આમાંથી મુક્ત કરવો પડે. મુક્ત કરવો પડે એટલે આને મારે અનંત કક્ષાએ મૂકી દેવો પડે. આને અનંત કક્ષાએ મૂકવું હોય તો અનંત કક્ષાએ મારે મૂકવો હોય અનંત કક્ષાએ તો ઉર્જા કેટલી કરવી પડે? 0. એટલે મારે એને કેટલી ઉર્જા આપવી પડે? +13.6. તો એની આયનીકરણ ઉર્જા કહેવાય. થિયરીમાં આપણે ચલાવેલું છે. સ્કૂલમાં કદાચ આયનીકરણ ઉર્જાની થિયરી બાકી હતી, એના વિડીયો મૂકેલા છે એટલે જોઈ લેજો. એટલે આ રીતે +13.6 EV થાય. બરાબર બેટા?
એટલે આ શબ્દ સમજવાનું એવું નહીં કે આ દાખલો કરે એટલે અમુક જણા ગોખી નાખે કે આના હાથે ઝેડ સ્ક્વેર બાય એન સ્ક્વેર. અરે પણ આ કેમ કર્યું, શું કહેવા માગે છે, મારું ગમે જે વસ્તુ હશે ને આ બધા દાખલામાં તો આની હાથે જ કમ્પેર કરીશું એટલે મને તરત ખબર પડે. આમાં અહીંયા ખાલી અહીંયા 11 પ્રોટોન ને 1 ઇલેક્ટ્રોન આવે એટલે ઉર્જા 11 પ્રોટોન છે એટલે ઉર્જા સ્વાભાવિક છે વધી જ જાય. કેમ? આકર્ષણ બળ કેવું થઈ જાય? પ્રબળ. ચલો આગળ હા કયું આવ્યું હવે? 90. વાંચ ચાલો. એક ઇલેક્ટ્રોનની તેની ધરાશીમાં તરંગ લંબાઈ 2.116 એંગસ્ટ્રોમ તો તેનું વેગમાન. તો ભાઈ તરંગ લંબાઈ તમને આપી છે, લેમડા આપી છે, લેમડા આપ્યું છે તો વેગમાન સીધું કીધું તો લેમડા ઇઝ ઇક્વલ ટુ h બાય પી. પીને સૂત્રનો શું બનાવી દેવાનો? કરતા. વાર્તા પૂરી. આગળ 91. ઇલેક્ટ્રોનનો કક્ષીય પ્રવેગ. ઇલેક્ટ્રોનનો કક્ષીય પ્રવેગ. કક્ષીય પ્રવેગ એટલે એ લોકોએ સૂત્ર કયા સ્વરૂપમાં આપ્યું છે એ રીતે. ચલો વાંધો નહીં. કક્ષીય વેગ હતો કે નહીં, પ્રવેગ મેળવેલો છે આપણે એસી. હા આગળ થિયરીમાં આવી ગયું છે, આગળ એમસીક્યુમાં આપણે સોલ્વ કરી નાખ્યું છે. એમસીક્યુમાં આગળ આવી ગયો, નંબર મને યાદ નથી પણ આગળ આવી ગયું છે. કંઈ કરવાનું નહીં, આપણે એલ ઇઝ ઇક્વલ ટુ NH અપોન 2π આવે, એક જ વાર ખાલી કહી દઉં છું. તો MV હા પેલા ભૂરિયાએ આપણને કીધેલું છે પહેલાં વર્ક કરો ને પછી યાદ એવું ભૂરિયા એટલે વીને સૂત્રનો કરતા બનાવવાનો. V ઇઝ ઇક્વલ ટુ NH અપોન 2πRM પછી વર્ક કરવાનો પછી ભાગ્યા R કરી દેવાનો. ખબર પડી? અહીંયા આપણે પછી અહીંયા વર્ક કરી દેવાનો. વર્ક V સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ N સ્ક્વેર H સ્ક્વેર છેદમાં 4π સ્ક્વેર R સ્ક્વેર M બાય R. તો અહીંયા R ક્યુબ આવી છે એટલે તમારો જવાબ આવી ગયો. જો એટલે આમ યાદ હોવું જોઈએ. એકવાર કોઈક આપણને શીખવાડે ને તે ભૂલાવવું ન જોઈએ. હું મારી વાત કરું છું, તમારી વાત નથી કરતો. તમે બધા તજજ્ઞમાં હો. સર ખીજાવો છો આજે, વાંધો નહીં. ચલો 92માં જુઓ. ચલો ફટાફટ. કોણ છે ભાઈ વચ્ચે વચ્ચે? 92. હાઇડ્રોજન પરમાણુ. એક મિનિટ બેટા, બોલતો દીકરા. હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે વિસર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર ગણો. ખબર ન પડી. બધામાં ઉદાહરણનો દાખલો, 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 બધામાં એવું લખ્યું છે ભાઈ. તો આપણે જોવું પડશે. એવું છે? હાલો જોઈએ. હાલો કયો હતું કયો? 92. બોલ. બંધ થઈ? હા ચલો 92. બંધ થાય એટલે કેટલી મિનિટ કીધીશ મેં તમને? ક્યારે? 40. 11:40 જોડાજો. બરાબર? એક કામ કરો, હવે કટ કરો. 11:40 જોડાવો. 10 મિનિટ પછી